હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સીઈટીનું રજિસ્ટ્રેશન પ્રોસેસ એટલે કે પ્રક્રિયા। જે રજિસ્ટ્રેશન કરવાનું ફોર્મ હતું એનું બટન ખુલી ગયું છે અને એને ચાલુ કરવામાં આવ્યું છે। હવે કેટલે સુધી શું થાય છે આપણે લાઈવ જ દેખી લઈએ, બરાબર। તો સૌપ્રથમ આપણે શું કરવાનું થશે, GSSY ગુજીન પર વેબસાઇટ આપણે ગૂગલ ક્રોમમાં જઈને ખોલી દેવાનું રહેશે। આવી રીતે કોઈ સ્વિપ ચેટમાં કે બીજી કોઈ સેબ એક્ઝામમાં નહીં થાય, બરાબર। એનું નોટિફિકેશન પહેલાં પર આવશે, બરાબર। માર્કશીટને આવું બધું પહેલાં પર આવશે। અમુક વખતે શાળા સિલેક્શન પહેલાં પર આવશે, હાની પર સ્વિપ ચેટ પર। પણ અહીંયા તમારે રજિસ્ટ્રેશન કરવાનું થાય ત્યારે ક્યાં આવશે, આ GSSY છે એની પર। એના સૌથી વેબસાઇટ છે એને આપણે ક્લિક કરી દઈશું। આ ઢીંગલાવાળી વેબસાઇટ આવી જશે અને આપણે સ્ક્રોલ કરીશું, આમ સ્ક્રોલ કરતાં કરતાં ઉપર જઈશું। અહીંયા લગભગ અહીંયા આ જે સીઈટી બેઝેડ છે અહીંયા મેસેજ મૂકતા હોય છે, પણ અહીંથી આ મૂક્યા નથી, એટલે હજુ પણ કંઈક ખૂટે છે એવું લાગે છે, બરાબર। હવે અહીંયા રજિસ્ટ્રેશનવાળું બટન છે એની પર હું ક્લિક કરું છું, બરાબર। જે ઉપરનું છે, ઉપરનું બટન છે એની પર ક્લિક કરું છું। ઉપરનું બટન છે એને ક્લિક કરતાં અહીંયા સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન એવું કંઈક દેખાય છે, બરાબર। અહીંયા સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન મેં લાસ્ટ ટાઈમ ચેક કર્યું હતું તો આ બટનની અંદર સમય મર્યાદા પૂર્ણ થયેલી છે એવું આવતું હતું, એટલે કે જૂનું બટન હતું એ ચાલુ હતું ને અરે જૂની ભરતી હતી એના માટે લોક કરી દીધેલું, પણ હમણાં આ બટનને ખોલી દેવામાં આવ્યું છે। અને બટનને ખોલી દેવામાં આવ્યું એટલે આપણને એ તો ખબર પડી જવાની ચોક્કસ કે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન કરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ કેવી રીતે અપલોડ કરવાનું થશે અને એ પેજ કેવું દેખાશે તે જોઈ લઈએ, બરાબર। અને ઓલરેડી આપણે અહીંયા પ્રેક્ટિકલી જ દેખીએ, બરાબર। તો સૌ પ્રથમ આવું આવશે। હવે તમને એમ થશે કે આવું આવે તો અહીંયા આ બધું શું માંગે છે, તો અહીંયા તમે રજિસ્ટ્રેશન કરી દેશો। તમે જ્યારે રજિસ્ટ્રેશન કરી દેશો ત્યારે અહીંયા યુઝર નેમ આવશે, ક્યારે આવશે, કઈ જગ્યાએ આવશે એ હું તમને પછી વાત કરું છું। તમારે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશનની અંદર જઈને CTSની અંદર આઈડીની અંદર તમારો 18 આંકડાવાળો નંબર અહીંયા લખવાનો રહેશે, બરાબર। તમને 18 આંકડાવાળો નંબર ક્યાંથી મળશે, તો મેં જે વિડીયોને આગળ વિડીયો મેં બનાવી દીધો છે, એટલે એ વિડીયો તમે જોઈ શકો છો કે UID નંબર કઈ રીતે મેળવો, 18 આંકડો 3 રીત એવી રીતે કરીને મૂકેલો છે, બરાબર। હવે તમે આની અંદર 18 આંકડાવાળો નંબર નાખશો એટલે તમારું સ્ટુડન્ટનું નામ છે ડિફોલ્ટ અહીંયા આવી જશે, બરાબર। એન્ડ ફાધર નેમ છે એ પણ આવી જશે। અને એના પછી દેખવા જઈએ તો તમારું સરનેમ છે અટક છે એ આવશે, શાની અંદરથી આવશે, SSA ગુજરાતની અંદર ઓનલાઈન છે ને, જે ઓનલાઈન હોય છે એ વસ્તુ સીધી આવી જશે। અને તમારી ડેટ ઓફ બર્થ છે અહીંયા જે પણ ડેટ ઓફ બર્થ હશે, બરાબર, એ આવી જશે, બરાબર। અને ના હોય તો આપણે ચેક કરી લેવી જરૂરી છે, બરાબર, કે ક્યાંક ખોટી હોય કે SSAમાં ખોટું હોય તો આપણે સુધારી શકીએ એના માટે, બરાબર। એટલે પરફેક્ટલી કામ કરવાનું, નહીં તો તમને ક્યાં નડશે, જ્યાં તમે જ્ઞાનશક્તિ કે રક્ષા શક્તિમાં એડમિશન લેશો ને એકલવ્યમાં ત્યાં નડશે, મેરિટમાંથી બહાર નીકળી જશો ફાટ દઈને। પછી એમ કહે છે કે અહીંયા વાત કરી દીધી છે કે તમારી ઉંમર ફલાણી એપ્રિલને આટલા વર્ષ કે ગમે તે થયું જોઈએ એવું બધું છે, મેક્ઝિમમની વાત છે। પણ આપણે શું વાત અહીંયા આવે છે કે તમારું ડેટ ઓફ બર્થ છે એ કઈ ફોર્મેટમાં એક્સેપ્ટ કરવામાં આવશે, JPGમાં એટલે કે ફોટાની ફાઇલમાં JPEG તમે આપણે ફોટો પાડીએ એમાં, PNGની અંદર હોય છે એટલે કે પેન્ટ પ્રોગ્રામની અંદર તે આપણે કન્વર્ટ કરેલું હોય એ સાઇઝમાં, અથવા PDFની અંદર, પણ મેક્ઝિમમ કેટલું 5 MB કરતાં વધારે ના હોવું જોઈએ, બરાબર। એટલે આપણે ઘણી વખત સાદો ફોટો પાડી લઈએ તો વાંધો ના આવે, પણ ઘણી વખત જો કેમેરાની ક્વોલિટી સારી હોય તો 8 છે, 9 છે, 10 MB સુધીના ફોટા પડતા હોય છે। હવે તમને એમ લાગશે કે શું આ ઘરે રજિસ્ટ્રેશન થઈ શકે? 100% થઈ શકે। તમે વાલી મિત્રો તમે પોતે રજિસ્ટ્રેશન કરી શકો। તમને ખબર ના પડે તો તમે શાળાના જે શિક્ષક મિત્રો છે એનો સંપર્ક કરીને પણ રજિસ્ટ્રેશન કરી શકાય છે, મિત્રો તમને મદદ 100% કરશે। હવે આ ચૂઝ ફાઇલ છે બટન પર જશું, આપણે ચૂઝ ફાઇલ પર જશું એટલે આપણને કોઈ ગેલેરીમાં લઈ જશે, અને ગેલેરીમાં લઈ જશે આપણી ફોનની ગેલેરી છે યા કોમ્પ્યુટરની ગેલેરી છે, ત્યાંથી આપણે જે સ્કેન કરી લઈએ કે ફોટો પાડો બટન સિલેક્ટ કરવાનો, અને સિલેક્ટ કર્યા પછી નીચે ડન આવશે એટલે ડન આપી દઈશું અથવા એડ આપી દઈશું, એટલે એ સીધો ફોટો અહીંયા આવી જશે। અને અપલોડ બટન એક્ટિવ થશે એટલે આ વાદળી કલરના જેવું થઈ જશે, એટલે એને ક્લિક કરી દઈશું। જ્યારે અહીં ફોટો આવશે ત્યારે આ વાદળી કલરનું થશે, અને પછી આને ક્લિક કરી દઈશું। પછી આ વ્યૂવાળું બટનમાં જઈને જોઈ લેવાનું કે મેં ફોટો અપલોડ કર્યો એ ખરેખર કયો બીજો તો નથી આવી ગયો ને, એમ કરીને ચેક કરી લેવાનો, એટલું પરફેક્ટ કરી લેવાનું, નહીં તો ગોટાળા મારશો। હવે આ જન્મનું પ્રમાણપત્ર તો તમને ખબર છે, તમે નગરપાલિકામાંથી લાવેલા હોય, આ તો કોઈ પંચાયતમાંથી લાવેલા હોય, દવાખાનાનું હોય, ગમે તે હોય, બરાબર, પણ એ રીતનું વેલિડ રહેશે, બરાબર। હવે કેટેગરીની વાત થાય તો તમે જે તે કેટેગરીમાં આવતા હોય તે, દાખલા તરીકે અહીંયા કેટલી કેટેગરી વેલિડ છે અહીંયા એ કહી દેવું। જનરલ કેટેગરીનો વિદ્યાર્થી હોય એને કોઈ પણ વસ્તુ લાવવાની નથી, પણ જો કોઈ EWS વાળો હોય, OBC હોય, SC હોય, ST હોય કે STની અંદર પણ એક બીજું જૂથ છે એ અહીંયા અલગ આપી દેવામાં આવ્યું છે,
કે એસટીની અંદર આદિમ જૂથ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ કોટવાલિયાને પઢારને સિદ્ધિને આ જે પણ પ્રકારના અંદર આવતા હોય ઉમેદવારો, બરાબર, એ ઉમેદવારોની અંદર તમે આવતા હોય તો આ બટન પસંદ કરી શકો છો, બરાબર. અને તમે એ બટન પસંદ કરશો, દાખલા તરીકે હું અહીંયા એક પસંદ કરું છું બટન, માન લો ઓબીસી પસંદ કરું છું, તો આ બટન ઓબીસી પસંદ કરી લીધું મેં, તો અહીંયા સીધું નીચે ફોર્મેટ આ ચાલુ થઈ જશે કે તમારું જે ફોર્મેટ છે 5 MB સુધીનો. આપણે નેક્સ્ટ આગળ વાત કરી એવી રીતે લાસ્ટ ટાઈમ વાત કરી, જેપીજી ફાઇલમાં, ફોટા ફાઇલમાં હશે, પીએનજીમાં હશે કે પીડીએફમાં હશે, એને એક્સેપ્ટ કરવાનું થશે. એને આપણે ઇમેજમાં જ રાખવાનું બનતા સુધી જેપીઈજીમાં, બરાબર. જેપીઈજી બેસ્ટ રહેશે, બરાબર. અને પછી એની અંદરથી લઈ આવીને અને પછી ફાઇલની અંદર અપલોડ કરી દેવાનું, પછી વ્યૂ કરીને ચેક કરી લેવાનું. હવે આપણે કેટલા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે? તો 2. અત્યારે હાલ પૂરતા કેટલા કરવાના રહેશે? 2. જન્મનું પ્રમાણપત્ર અને કેટેગરીનું. તમે એમ કહેશો કે સાહેબ વિદ્યાર્થીનું કેટેગરીનું પ્રમાણપત્ર નથી, તો શું કરવાનું? તો વાલીનું અપલોડ કરી દેવાનું. કોનું? વાલીનું. આ ઓપ્શન મેં બતાવ્યો તમને. ત્યાં તમને જન્મનું પ્રમાણપત્ર કદાચ નહીં થાય તો ત્યાં પણ શાળામાંથી આચાર્ય બનાવી આપે છે, બરાબર, અહીંયાથી. હવે છે સ્પેશિયલ નીડ, એટલે કે સ્પેશિયલ જરૂરિયાતવાળા બાળકો એના માટે છે, અને એના માટેનો છે. એના માટે જો તમે ક્લિક કરશો તો એમાં તમને અહીંયા શું કરશે? યસ કરશો તો એ કયા પ્રકારની ડિસેબિલિટી છે એ ચેક કરશે. એટલે કે દિવ્યાંગ બાળકો છે તો તમને દિવ્યાંગતા કેવા પ્રકારની છે, બરાબર. વિઝ્યુઅલ છે, હિયરિંગ એટલે કે સાંભળવાની છે, લોકોમોટર ઇમ્પોર્ટન્ટ ગમે તે છે, અધર છે, લેપ્રેસરી ગમે તે છે, બરાબર. એ તમારે પસંદ કરી લેવાનું. એનું સર્ટિફિકેટ છે અપલોડ કરવાનો. આ માત્ર દિવ્યાંગ માટે છે. આપણે દિવ્યાંગ ના હોય તો આ નહીં કરવાનું, અને હોય તો 100% બતાવજો, એનો ફાયદો તમને રહેશે. પછી અહીંયા આવે છે આ એજ્યુકેશન ડિટેલ આવે છે. એજ્યુકેશન ડિટેલ આવે છે ને, અહીંયા એક બટનની ખામી છે, બરાબર. એટલે હું અચકાઈ ગયો હતો અહીંયા. એટલે શું છે? એક બટનની ખામી છે. અહીં હજુ ખોલ્યું નથી આમણે. વિદ્યાર્થીઓએ ધોરણ 1 થી 5માં સળંગ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરેલ છે, અને અહીંયા યસ અથવા નો 2 બટન રહે છે અહીંયા, બરાબર. યસ અથવા નો. જો તમે નો કરશો, નો તો ડિફોલ્ટ હશે જ. શું કીધું? નો તો ડિફોલ્ટ હશે જ. પણ જો તમે સળંગમાં કર્યો છે અને જો તમે યસ આપી દીધું તો પછી તમે સળંગ અભ્યાસ કરેલો છે એનું પ્રમાણપત્ર શાળામાંથી તમને આચાર્ય આપશે. એટલે એ અલગ આવે છે. આપણે જેમ નવોદયની અંદર પેજ આવે છે, ખબર છે, પહેલા ધોરણમાં ક્યાં ભણતા હતા, બીજા ધોરણમાં ક્યાં ભણતા હતા, કયા વર્ષમાં, એ સીધી ડિટેલ આવે છે, બરાબર. અને ઉપરોક્ત માહિતી મારી જાણ મુજબ સાચી ને ખરી છે એવા પ્રકારનું આવે છે. એ પ્રમાણપત્ર અહીંયા અપલોડ કરવાનું આવે છે, બરાબર. હવે સીધી વાત છે. હવે જે મિત્રો કદાચ વચગાળામાં એટલે કે 1 થી 5ની અંદર ગમે ત્યારે ખાનગીની અંદર જતા રહ્યા છે, કે અત્યારે 1 થી 4 ગમે ત્યાં ભણી ગયા છે અને અત્યારે સરકારીમાં છે, ખાનગીમાં ભણી ગયા અને અત્યારે 5મા ધોરણમાં સરકારીમાં આવી ગયા છે, એ મિત્રો એવું વિચારશે કે અમે યસ કરી દઈએ તો તમારું હિસ્ટ્રી કાઢવામાં આવશે. એટલે કે CTS વ્યૂ ડાયસની હિસ્ટ્રી કાઢવામાં આવશે અને તમારું વેરિફિકેશનની અંદર કેન્સલ થઈ જશે. એટલે કે તમારું ફોર્મ જ રદ થઈ જશે. એટલે જે માહિતી હોય સાચી માહિતી અપલોડ કરજો. જો અહીંયા જો તમે ગમે તે કંઈ પણ નાટક કર્યું અને ખોટી માહિતી અપલોડ કરી દીધી તો તમારું ફોર્મ રદ જશે, ને રદ જશે એટલે તમે જે પરીક્ષા આલીને પાસ કરી CET, બરાબર, એ આખો પ્રયત્ન ફેલ જતો રહેશે તમારો, બરાબર. નેક્સ્ટ ટાઈમ તમને રજિસ્ટ્રેશન કરવાની કદાચ સંભાવના, એટલે કે ફરી ચાન્સ મળે ના મળે એ વાત અલગ છે, બરાબર. એટલે કદાચ રાઉન્ડ પડે ત્યારે બની શકે, એવું કંઈ છે નથી. અને ઓલરેડી રાઉન્ડ તો પડતા હોય છે, પણ આવું ના કરવાનું. કેમ કે જે આપણે વધુ તકો ગુમાવીએ ને એટલે આપણે વધારે પછી મુશ્કેલીમાં મુકાતા હોઈએ છીએ. પછી આપણી ડિટેલ છે, એટલે કયા જિલ્લામાંથી છીએ. તો દાખલા તરીકે હું અહીંયાથી જતો રહું છું, માન લો હું અહીંયા દાહોદમાં જતો રહું છું, બરાબર. તો એ દાહોદની અંદર હું કયાનો છું? તો દાહોદની અંદર હું છું સંજેલીનો છું, બરાબર. તો આમ સંજેલીમાંથી કયા ગામનો છું? તો આપણને તમારે જે બી હોય, બરાબર. એ રીતે માન લો જુસ્સારનો છું. આ રીતે તમે ગમે તે પસંદ કરી શકો છો. એટલે તમારે જે પણ લાગતું હોય પરફેક્ટ એડ્રેસ કરી દેવાનું. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત આવી. અહીંયા હું આવી ગયો ને એટલે તમારે ફરી બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત આવી કે તમે જે ફોર્મ ભરતા હોય, ફોર્મ ભરતા છેલ્લે આ બટન અવશ્ય ચેક કરજો. કયું? શો સ્કીમ. એટલે કે તમારા અહીંયા તમે માહિતી ભરી દીધી ને એટલે તમારા માર્ક્સના આધારે તમે કઈ સ્કીમની અંદર લાગુ પડો છો અથવા કઈ સ્કીમમાં આવશો, બરાબર, કયાની અંદર તમે ફોર્મ ભરી શકશો એ અહીં 100 સ્કીમમાં બતાવી દેશે, બરાબર. એટલે આને ચેક કરજો એટલે તમને એક અંદાજ આવી જાય કે હું કયા
વિભાગમાં કટ ઓફમાં પહોંચીશ, જ્ઞાન શક્તિમાં પહોંચીશ કે રક્ષા શક્તિમાં પહોંચીશ કે એકલવ્યમાં પહોંચીશ, બરાબર, કે મોડલ રેસિડેન્શિયલમાં પહોંચીશ, કયામાં પહોંચીશ, એ શો સ્કીમ વાળું બટન ક્લિક કરશો એટલે તમને બતાવી દેશે અને આ ઉપર લાલ બટન છે ગ્રીન થઈ જશે, બરાબર. અને એના પછી તમારે અહીંયા જે મોબાઈલ નંબર છે, પિતાનો મોબાઈલ નંબર છે, મોબાઈલ નંબર નાખવાનો રહેશે, એનો ઓટીપી જશે અને એનો ઓટીપી નાખીને અહીંયા વેરીફાઈ કરવાનું રહેશે. અને વેરીફાઈ થાય ત્યારે અહીંયા દાખલા તરીકે તમે પાસવર્ડ બનાવવાનો રહેશે. ઉદાહરણ તરીકે તમારું નામ કોન્ટેક્ટ છે, હા કોન્ટેક્ટ છે, તો એક અક્ષર કેપિટલ રાખવાનો, બીજા સ્મોલ રાખવાના, પછી @ કરી દેવાનું અને પછી માન લો તમારો કોઈ ફેવરિટ આંકડા હોય, 2-4 આંકડા, બરાબર, કોઈ મોબાઈલ નંબરનો છેલ્લા 2-4 આંકડા છે, કાં તો પછી તમારે શું કહેવાય GR નંબર છે કે ગમે તે વસ્તુ, અથવા આધારનો કોઈક નંબર છે કે ગમે તે, એ અહીંયા ટાઈપ કરવાના. એટલે હું શું છે સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો થશે, ઇઝી પાસવર્ડ નહીં ચાલે. અને ઓછામાં ઓછા 8 આંકડાનો છે એ પણ તમને કહી દીધું. દાખલા તરીકે અહીંયા વિકાસ લખવું છે તો વિકાસ હું સ્મોલમાં લખી દઈશ, પછી @ 1 2 3 4 એ રીતે મારી દઈશ, એવી રીતે. અને એ પાસવર્ડ ફરી પાછો અહીંયા કન્ફર્મ કરી દેવાનો. પાસવર્ડ જ્યારે લખતા હોય ત્યારે નોટમાં નોંધી લેવાનો ગમે તે કાગળની અંદર કે મેં આવો પાસવર્ડ બનાવ્યો છે. પછી તમને પાછો પાસવર્ડ શોર નહીં થાય એ તમને કહી દીધું. પાસવર્ડ ખોવાઈ જશે તો મેળવવાની રીત મારી પાસે છે. પછી અહીંયા એગ્રીમાં બટનમાં ક્લિક કરવાનું રહેશે. એગ્રીમાં મારશો ને પછી અહીંયા તમારે સબમિટ આપી દેશો એટલે સબમિટેડ આવી જશે બટન. સબમિટેડ આવે એટલે પછી તમારું જે અરજી છે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થઈ એવું જાહેર કરવામાં આવશે, એ બરાબર. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હા, રજિસ્ટ્રેશન બાબતની કોઈ પણ પ્રક્રિયાનો કોઈ પણ પ્રશ્ન હોય તો મને અવશ્ય જાણ કરજો. એક જ બટન ખુલવાની, યસ નો વાળો એટલું બાકી છે, બાકી ચાલુ થઈ ગઈ છે સિસ્ટમ. જય હિન્દ.